પડતો જ હોય છે। ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજ સાથે જે કંઈ પણ અન્યાય કર્યા છે, કારણ કે ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે ઉભો રહ્યો છે, પણ એમને એમનો બદલો સારી રીતે ના આપે। રાજકીય ક્ષેત્રે પણ અમને કહી શકાય કે એવું કોઈ મહત્વનું પદ નથી આપતા। તો આ બધા અન્યાય જ છે અને અન્યાય સામે લડવા માટે હવે ક્ષત્રિય સમાજ મેદાને છે। નમસ્કાર, મેક્સો મીડિયા સાથે હું સમીર। અત્યારે ક્ષત્રિય સમાજનું અમદાવાદના ગોતા ખાતે કાર્યક્રમ મળ્યો છે, મંચ મળ્યું છે। એ મંચમાં આવ્યા છે નૈનાબા જાડેજા, જે કોંગ્રેસના નેતા છે અને ક્ષત્રિય આગેવાન છે। બા સાથે વાત કરીશું। બા, સ્વાગત છે આપનું મેક્સો મીડિયામાં। ક્ષત્રિય સમાજનું મંચ ફરીવાર મળી રહ્યું છે, ચૂંટણી પણ આવી રહી છે। ચૂંટણી તો હજી દૂર છે, પણ જે ક્ષત્રિય પરિવારના જે પેન્ડિંગ પ્રશ્નો છે, આજ ખાસ એના માટે સમાજ ઉભો થયો છે અને અમે ખૂબ ખુશ છીએ કે રજવાડામાંથી મહેમાનો પધારી રહ્યા છે। ઘણા વર્ષોમાં અમે પહેલી વાર એમને જોયું તો એનો અમને આનંદ છે। ઘણા બધા સમયથી ક્ષત્રિય સમાજ રાજકીય રીતના પાછળ જતો રહ્યો છે, તો આવા રીતના જે મંચ ભેગા થશે એનાથી રાજકીય રીતના ક્ષત્રિયોનું જે આગેવાની છે એ વધશે, આપનું શું માનવું છે? ચોક્કસપણે, કારણ કે ક્ષત્રિયો જ્યારે એકતા બતાવતા હોય છે ત્યારે ચોક્કસપણે એનો પડઘો પડતો જ હોય છે। અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજ સાથે જે કંઈ પણ અન્યાય કર્યા છે, કારણ કે ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે ઉભો રહ્યો છે, પણ એમને એમનો બદલો સારી રીતે ના આપ્યો। એક વ્યક્તિને હટાવવા માટે વાત કરી તો એની પણ અવગણના કરી અને સતત અમને પડકારો ફેંક્યા, અમારી વાતોને અવગણના કરી, અમારી વાત ના સાંભળી અને રાજકીય ક્ષેત્રે પણ અમને કહી શકાય કે એવું કોઈ મહત્વનું પદ નથી આપતા। તો આ બધા અન્યાય જ છે અને અન્યાય સામે લડવા માટે હવે ક્ષત્રિય સમાજ મેદાને છે। એટલે અને મને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજે જો રાજકીય ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ધરાવવા માટે જેટલા પ્રયત્ન કરવા પડે તો કરવા જોઈએ, કારણ કે દરેક સમાજ કોઈ ને કોઈ રીતે રાજકારણ સાથે સંકળાયેલો જ હોય છે। તો સમાજમાંથી જો અમુક લોકો રાજકીય ક્ષેત્રે આગળ પડતા હોય તો એનો સમાજને હંમેશા ફાયદો થતો જ હોય છે। તો એના માટે બનતા પ્રયાસો કરવા પડે। તો હું એવું નથી માનતી કે એનાથી કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ કોઈને પણ। અમારે શૈક્ષણિક સ્તરની પણ વાત કરવી છે। ક્ષત્રિય સમાજમાંથી પણ આઈએએસ અને આઈપીએસ ના જે લોકો છે એ આવે, એના માટે હવે ક્ષત્રિય સમાજના જે મંચ છે એમાં કઈ રીતના મદદ કરશે? ક્ષત્રિય સમાજમાં ઘણા બધા સંગઠન છે, બધા સંગઠનો અલગ અલગ રીતે સક્રિય છે ને કામ કરતા હોય છે, પણ આપે હમણાં કીધું કે આઈએસ અને આઈપીએસ, તો અમે ઈચ્છીએ છીએ કે જેમ બીજા આઈએસ આઈપીએસ બીજી અધર કાસ્ટમાંથી ખૂબ બહોળા પ્રમાણમાં આવતા હોય છે, એમ અમારા ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ પણ ખૂબ ટેલેન્ટેડ હોય છે। તો એમને હવે પ્લેટફોર્મ મળી રહે, અમે ઈચ્છીએ છીએ કે અમારા પણ સમાજના દીકરા દીકરીઓ એ આઈએસ અને આઈપીએસ લેવલ ઉપર જાય અને ખૂબ સારા હોદ્દાઓ ઉપર વિરાજમાન થાય, એ તો અમને પણ ગર્વ થાય। એના માટે હવે ક્ષત્રિય સમાજે જે પણ કરવું પડશે શૈક્ષણિક ક્ષેત્રે એ ચોક્કસપણે કરશું। આજની અસ્મિતા મીટિંગ એટલા માટે જ છે કે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેની ઉપર ક્ષત્રિય સમાજે હવે ખૂબ ભાર દેશે અને ખૂબ ભાર દેવાની પણ જરૂરત છે। તો એ બધા મુદ્દાઓને આવરી લેવા માટે અને ચર્ચા કરવા માટે અને શિક્ષણની દિશામાં એક અલગ રીતે આગળ વધવા માટે આજનું સંમેલનમાં બધી ચર્ચાઓ થશે। આપે ઘણા બધા મુદ્દાનું કહ્યું, એક બે મુદ્દાઓ કહી શકો કે જેના ઉપર ભાર દેવો ક્ષત્રિય સમાજ માટે અત્યારની પરિસ્થિતિમાં બહુ જરૂરી એક તો છે? અમારે શિક્ષણ ઉપર, બીજું છે વિધવા મહિલાઓ, કારણ કે ફક્ત અમારા સમાજ નહીં, અન્ય સમાજમાં પણ આ મોટો પ્રશ્ન છે કે વિધવા મહિલાઓ છે, બહેનો છે, એમને ઘણી બધી તકલીફ થતી હોય છે અને ઘણા એવા પરિવાર હોય છે કે જેમાં વિધવા મહિલાઓ પોતે સિંગલ હોય અને નાના બાળકો હોય તો એમની મદદ માટે કોઈ આવતું નથી। કોઈ પણ વ્યક્તિ તો થોડોક સમય મદદ કરી શકે, પણ પરમનન્ટ એમને માટે શું કરી શકીએ એ એક ખૂબ મોટો પ્રશ્ન છે। શિક્ષણ, વિધવા બહેનોને સહાય અને યંગસ્ટરને એક હવે નવી દિશા આપવાની જરૂર છે, કારણ કે આજનું જે સોશિયલ મીડિયા, ગેમ્સ એમાં ધકેલાઈ રહ્યું છે। તો અહીંયાથી પાછા વળવા માટે અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે અને હજી રાજકીય ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે વધારે ધ્યાન દેવું જોઈએ એવું મારું માનવું છે। આ જે મંચ છે એમાં રાજકીય ક્ષેત્રે જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, બધા નેતા આવશે એવી રીતના વાત રાખીએ, પણ શું બધા નેતા સમાજ માટે એક દિશામાં એક સરખું વિચારીને આગળ જઈ શકશે? કારણ કે વિચારો બધાના અલગ અલગ છે। હોઈ શકે, પરિવારમાં પણ 4-5 સભ્યો હોય તો એના વિચારો અલગ નથી હોતા, એવી રીતે આવડો મોટો સમાજ છે, વિચારો અલગ હોઈ શકે, પણ એના માટે જ ખૂબ રાજકીય અનુભવી લોકો અને રજવાડામાંથી એટલા માટે જ વધાર્યા છે કે ભાઈ બધાનું સંકલન કરીને બધાને
એક છતની નીચે લઈ જઈએ અને જે વિચારી રહ્યા છે એને પ્રોપર દિશા આપી શકીએ અને એને સફળ બનાવી શકીએ. એટલા માટે જ કહેવાય કે આ સમિતિની રચના થઈ છે કે બધા વિચારો અલગ છે, કોઈ કોઈના અલગ હોઈ શકે છે, જેમ લોકસભા વખતે પણ થયું હતું. પણ અમે હવે એવું માનીએ છીએ કે અત્યાર સુધી જે આઉટપુટ આવ્યું છે ક્ષત્રિય એકતાનું, જે ક્ષત્રિયોએ એકતા બતાવી છે ખૂબ સારી છે. કારણ કે જો ભાજપને ફેણ આવી જતા હોય ચૂંટણી વખતે તો એ ફક્ત રાજકીય સમાજની એકતાનું જ પ્રતીક છે અને એ જ એકતા હજી સુધી સમાજે જાળવી રાખી છે. બસ હજી આ જ એકતા ખૂબ હજી વધારે અને આગળ વધશું એના માટે ક્ષત્રિય પાછું સંમેલન છે. ભાવનગરના યુવરાજે વાત રાખી હતી કે આ મંચ છે ક્ષત્રિયોનો મંચ છે, આનો કોઈ રાજકીય લાભ ન લઈ જાય, એવી રીતના પોતાની પોસ્ટ કરી હતી. એના ઉપર આપનું શું કહેવું છે? હોઈ શકે, કારણ કે ચોક્કસપણે આવડો મોટો સમાજ છે, એમાંથી કોઈ ભાજપમાં હોય, કોઈ આપમાં હોય, પણ કોઈ કોંગ્રેસમાં પણ હોય. રાજકીય લોકો ઘણા આમાં છે, પણ હું પણ યુવરાજ સાહેબની વાત સાથે સહમત છું કે ના, ચોક્કસપણે જ્યારે તમે સમાજમાં આજ નૈનાબા અહીંયા આવ્યા હોય તો ફક્ત ક્ષત્રિય તરીકે જ આવ્યા હોવા જોઈએ, ના કોઈ પક્ષમાંથી આવ્યા હોવા જોઈએ. કારણ કે પોલિટિક્સ કરવા માટે બહાર ઘણો સમય છે, પણ જ્યારે તમે સમાજની વાત કરતા હોય ત્યારે હું એમની સાથે સહમત છું કે સમાજની વાત આવે ત્યારે તમારે ફક્ત સમાજના ઉત્થાન માટે જ વિચાર અને પ્રયત્નો કરવા જોઈએ. તો ચોક્કસપણે અને અમે એવું જ છે કે જો યુવરાજ સાહેબ કદાચ આને લીડ કરે તો કદાચ આની દિશા પણ અલગ હોઈ શકે અને એના રિઝલ્ટ પણ અલગ હોઈ શકે, તો ખૂબ આનંદ થશે. પણ એમણે જ્યારે વાત નકારી છે તો એનું દુઃખ પણ છે, પણ કોઈ વાંધો નહીં, સમાજ છે, સમાજમાંથી દરેક વ્યક્તિને પોતાનું ખબર હોય છે કે હું સમાજ માટે શું કરું છું અને શું કરીશ અને ભવિષ્યમાં પણ હું શું કરતો રહીશ. તો કોઈ પણ વ્યક્તિનો જે ડિસિઝન છે એને શિરોમાન્ય રાખવો જોઈએ, આવકારવો જોઈએ, એવું મારું માનવું છે. છેલ્લો એક સવાલ, કારણ કે સમય બહુ ઓછો છે. આ મંચની જો વાત કરીએ તો વાત એવી રીતના રાખવામાં આવી હતી કે કારડિયા રાજપૂત સમાજ છે કે બાકી પણ અમુક કાઠી દરબાર સમાજ છે, એ અમારા ક્ષત્રિય સમાજથી થોડો દૂર જતો રહ્યો હતો સમયાંતરે. હવે એક થાય એના માટે આ મંચનું આયોજન વગેરે કરવામાં આવ્યું છે. એ બાકી જે દૂર ગયેલા લોકો છે એમને આપનો શું સંદેશ છે? બાકી જે દૂર લોકો છે અમને એટલું જ કહેવા માંગીએ છીએ કે અંતે તો તમારી સાથે ક્ષત્રિય શબ્દ જોડાય જ છે, તો એ ક્ષત્રિય શબ્દનું માન રાખીને ક્ષત્રિયો સાથે ઊભા રહો. કારણ કે જ્યારે ક્ષત્રિય તમારી સાથે શબ્દ જોડાય છે ત્યારે ફક્ત અને ફક્ત તમારે ક્ષત્રિયો જ તરીકે ઓળખાવજો. તો એનું માન જાળવીને પણ સાથે ઊભું રહેવું જોઈએ અને એને જે પ્રયત્નો ચાલી રહ્યા છે એનામાં મદદ કરવી જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ. તો આ હતા નૈનાબા જાડેજા કે જેમણે પોતાની વાત રાખી. ધન્યવાદ.